અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની સમર્થકો અને ભારતીય સમર્થકો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો। ભારતીય હાઈ કમિશન બહાર ભારત વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો ભારતીય સમુદાયના લોકોએ યોગ્ય જવાબ આપ્યો હતો। ખાલિસ્તાનીઓએ ત્રિરંગાનું અપમાન શરૂ કર્યું તો સામે પક્ષે ભારતીય સમુદાયે ગલી ગલી મેં શોર હૈ, ખાલિસ્તાની ચોર હૈના નારા લગાવ્યા। પ્રજાસત્તાક દિવસના અવસર પર ખાલિસ્તાની સમર્થકોને લંડનમાં હાઈ કમિશનની બહાર ભારતીય ઇમિગ્રન્ટ્સ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો। એએનઆઈ અનુસાર ભારતીય પ્રવાસીઓ દૂતાવાસની બહાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન તેમણે કેટલાક ખાલિસ્તાની સમર્થકોને ભારત અને તેની અખંડિતતા સામે વિરોધ પ્રદર્શન કરતા જોયા। એક ભારતીય પ્રવાસીએ કહ્યું, અમે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય હાઈ કમિશન પાસે ધ્વજ ફરકાવવા માટે આવ્યા હતા। આ દરમિયાન અમે જોયું કે ખાલિસ્તાનીઓ બહાર ઊભા રહી તિરંગાનું અપમાન કરી રહ્યા હતા। હું તેમને કહેવા માંગુ છું કે તેમની આ હરકતોથી અમને કે દેશને કોઈ ફરક પડવાનો નથી। ભલે અહીં અમારી સંખ્યા ઓછી હોય પણ અમારી હિંમત તેમના કરતાં ઘણી વધારે છે। खालिस्तान चोर है! खालिस्तान चोर है! खालिस्तान चोर है! खालिस्तान चोर है! અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।